દેશની આઝાદી માત્ર ચરખા ચલાવવાથી નથી આવી, દેશની આઝાદીમાં આદિવાસીઓના પણ લાખો લોકોના શહીદી વહોરી છે। તમે ઇતિહાસ જોશો, મેવાડમાં જ્યારે મુગલોનું આક્રમણ થયું ત્યારે પૂંજા ભીલ એમની આખી સેના હતી, હલ્દીબાઈ જે હલ્દી ઘાટીનું ઘર્ષણ થયું એમાં હલ્દીબાઈ હતા મધ્યપ્રદેશના, ટાટિયા ભીલ હોય, જલકારીબાઈ હોય, રાણી દુર્ગાવતી હોય, મહારાષ્ટ્રના ખાદ્ય નાયક હોય, ભાગરા નાયક હોય, ગોલિયા મહારાજ હોય, રામદાસ મહારાજ હોય, જે તે સમયના બિહારમાં બિરસા મુંડા હોય, ફૂલો ઝાલો હોય, સિંધુ કાનો હોય, એવા કેટલાય લોકોએ ગુરુ ગોવિંદજી હોય, પાલ દડવાડાનો હત્યાકાંડ હોય, રૂપસિંહ નાયક હોય, બબલિયા નાયક હોય, બાબરિયા નાયક હોય, ચોરિયા પરમેશ્વરની એ લડાઈ હોય કે આપણે આજે જેને યાદ કરીએ છીએ ચટિયા મામાની એ ક્રાંતિકારી લડાઈ હોય। સાથીઓ, આપણા ઇતિહાસમાં આપણા પૂર્વજોને આટલી મોટી શહીદી આપી છતાં આપણા ઇતિહાસના પાનામાં આપણા પૂર્વજોને સ્થાન નથી મળ્યું, પણ આજે બધાની જાગૃતતાથી, બધાના પ્રયાસોથી આપણા પૂર્વજોનો ઇતિહાસ આજે ગળા મુર્દાની જેમ બહાર આવી રહેલો છે અને વડાપ્રધાનને આજે જોહાર અને જય બિરસા મુંડા બોલવું પડે છે।